મિત્રો, તમે અમદાવાદની કોઈ પણ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં લગભગ આવો કન્સેપ્ટ નહીં જોયો હોય કે રેસ્ટોરન્ટમાં વપરાતું પનીર ઇન હાઉસ એ લોકો જાતે જ બનાવે. 100% ગેરંટી વાળું પનીર હું પોતે જ બનાવું છું. જ્યારથી અમને ખબર પડી કે પનીર જાતે બનાવીને યુઝ કરે છે, મસાલા જાતે યુઝ કરે છે બનાવીને, ત્યારથી અમે રિકમેન્ડેડ બધાને અહીંયા જ હું મારા ફ્રેન્ડ સર્કલને બધાને લઈને આવું છું. ભાઈ, આપણે પંજાબી રેસ્ટોરન્ટમાં જઈએ ને એટલે પનીરના શાક હોય, પનીરના સ્ટાર્ટર હોય, એ ખાતા લોકો અચકાય કારણ કે ડુપ્લિકેશનનો જમાનો છે, હલકી ગુણવત્તાના પનીર યુઝ કરે. તો સર, આપણે ત્યાં પનીર કેવું મળશે? એકદમ પ્યોર જાતે જ બનાવીએ છીએ અને પનીરમાં કોઈ જોવાનું નથી. 100% ગેરંટી વાળું પનીર હું પોતે જ બનાવું છું. કઈ વેરાયટી છે શાકની આપણી? સબ્જીમાં આ છે પનીર ટકાટક છે, પનીર દિલરુબા છે અને આ સ્પેશિયલ ફોજી કિંગ પનીર છે. વાહ! એટલે ટૂંકમાં આ રેસ્ટોરન્ટમાં તમે આવો, સ્ટાર્ટર ખાઓ કે મેઇન કોર્સના તમે સબ્જી ખાઓ પનીરવાળા, ચિંતા કરવાની નહીં, બેસ્ટ ક્વોલિટીનું પનીર મળશે. બેસ્ટ ને બીજી બેસ્ટ વાત એ છે કે આમાં જે મસાલા તૈયાર કર્યા છે એ અમે મરચું, હળદર એ બધું અમે જાતે જ તૈયાર કરીએ છીએ. સબ્જી તમે ખાશો તમારે પેટમાં જલન કે પેટમાં ગેસ કે એવું કંઈ બનશે નહીં. ક્યાં વાત! પ્યોર ગેરંટી. વાહ વાહ! બસ અહીંયાનું પનીર એકદમ લાજવાબ છે, બહુ જ સરસ. અને બીજું કે આ લોકો એના ફૂડમાં કોઈ પણ પ્રકારનો ફૂડ કલર કે આજીનો મોટો યુઝ કરતા નથી. અને અમદાવાદમાં પહેલીવાર ફોજીની થીમ ઉપર આ રેસ્ટોરન્ટ બનેલી છે અને એ લોકોની ટેગલાઇન છે ફોજી ખાના હેલ્ધી ખાના. અહીંયા કોઈનો બર્થડે હશે અને ફૂડ ખાવા માટે આવશે તો એ લોકોને ફ્રી ગિફ્ટ પણ મળશે. ફોજી કિંગ રેસ્ટોરન્ટનું લોકેશન મેં સ્ક્રીન ઉપર આપેલું છે. મોજ કરો ભાઈ.